નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને ફાયદાકારક વિષય પર વાત કરવાના છીએ. આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે તે બરાબર એ સમજાવે છે કે કેવી રીતે એકદમ સામાન્ય લાગતી ખેતીને એક અત્યંત નફાકારક બિઝનેસમાં બદલી શકાય છે. તો ચાલો સીધા જ વિષય પર આવીએ અને આ અદ્ભુત પ્રક્રિયા પાછળનું સાચું વિજ્ઞાન સમજીએ. હવે તમને કદાચ વિચાર આવતો હશે કે શું ખરેખર માત્ર રીંગણ જેવી રોજિંદી ખેતીથી આટલો મોટો નફો કમાઈ શકાય? ખેતીમાં સામાન્ય રીતે આપણે ઓછા ઉત્પાદન અને વધુ ખર્ચના રોદણા રડતા હોઈએ છીએ. પણ જો યોગ્ય અને સ્માર્ટ વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો આ જ સામાન્ય ખેતી અઢળક સંપત્તિના દરવાજા ખોલી શકે છે. આજના સત્રમાં આપણે એ જોવાનું છે. તો આ આખી પ્રોસેસ સમજવા માટે આપણે મુખ્ય 5 સ્ટેપ્સ જોવાના છે. સૌથી પહેલું બજાર મુજબ બીજની પસંદગી, બીજું મલ્ચિંગ અને ટપક સિંચાઈ, ત્રીજું સ્માર્ટ જીવાત નિયંત્રણ, ચોથું ફળની ગુણવત્તા વધારવી અને છેલ્લે સૌથી અગત્યનું માર્કેટિંગ. ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સૌથી પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ. બજારની માંગ મુજબ બીજની પસંદગી. નફાની શરૂઆત ખેતરમાં નહીં પણ બીજની પસંદગીથી જ થઈ જાય છે. હવે જુઓ, જૂની રીતે ખેતી કરવાની આદત આપણે સૌએ બદલવી પડશે. એક તરફ એવા પરંપરાગત બીજ છે જે માત્ર સામાન્ય ઉત્પાદન આપે છે અને રોગો સામે ટકી શકતા નથી. અને બીજી તરફ છે હાઇબ્રિડ બીજ. જો તમારા સ્થાનિક બજારમાં લાંબા અને ગુલાબી રીંગણની જ માંગ હોય તો તમારે તે જ વાવવા જોઈએ. બજારની માંગને સમજીને સ્માર્ટ પસંદગી કરવી એ જ તો મોટી ગેમ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત આ સાચા બીજની પસંદગી કરવાથી જ પાકની સફળતાના ચાન્સ સીધા 50% જેટલા વધી જાય છે. હા, પૂરા 50%. શરૂઆતથી જ અડધી જંગ તો તમે અહીં જ જીતી જાઓ છો. આગળ વધીએ બીજા તબક્કા તરફ, જે છે મલ્ચિંગ અને ટપક સિંચાઈ. આ એવી પદ્ધતિ છે જે ખર્ચને કાપવાનું કામ કરે છે. તમે ખેતરમાં મલ્ચિંગ પેપર લગાવશો એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે નીંદણનો ખર્ચ સીધો 0 થઈ જશે. કોઈ મજૂરી જ નહીં. અને જમીનમાં ભેજ પણ એકદમ સરસ જળવાઈ રહેશે. એટલે કે પાણી અને મજૂરી બંનેની સીધી બચત. અને આની સાથે જો તમે ડ્રીપ ઇરિગેશન જોડી દો તો પૂછવું જ શું? ખાતર અને પાણી સીધું જ છોડના મૂળ સુધી પહોંચે છે અને મૂળને ડાયરેક્ટ પોષણ મળવાથી છોડનો વિકાસ બમણી ઝડપે થાય છે. વિકાસ બમણો તો ઉત્પાદન પણ જબરદસ્ત. હવે આવે છે ત્રીજો અને પાક માટે બહુ જ સંવેદનશીલ તબક્કો, સ્માર્ટ જીવાત નિયંત્રણ. રીંગણની ખેતીમાં સૌથી મોટો દુશ્મન કોણ? પેલા ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ. જૂની પદ્ધતિમાં આપણે મોંઘી દવાઓ છાંટીને ખર્ચ વધારી દઈએ છીએ. પણ હવે સ્માર્ટ ફાર્મિંગનો જમાનો છે. ખેડૂતો હવે ફેરોમોન ટ્રેપ અને પીળા સ્ટીકી ટ્રેપ જેવી કુદરતી પદ્ધતિઓ વાપરે છે. આનાથી ખર્ચમાં પણ બચત થાય છે અને રિઝલ્ટ પણ જોરદાર મળે છે. ડેટા પર નજર કરીએ તો આ કુદરતી ટ્રેપ્સ વાપરવાથી દવાનો ખર્ચ આશ્ચર્યજનક રીતે 35% જેટલો ઘટી જાય છે. જરા વિચારો, આ બચેલા રૂપિયા સીધા તમારા ખિસ્સામાં નફા સ્વરૂપે જ ઉમેરાવાના છે ને. ચાલો વાત કરીએ ચોથા તબક્કાની, ફળની ગુણવત્તા. અહીં માત્ર ઉગાડવાની વાત નથી પણ તેને આકર્ષક બનાવવાની વાત છે. જ્યારે છોડ પર ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બરાબર માત્રામાં આપવા બહુ જ જરૂરી છે. આનાથી રીંગણની સાઇઝ તો મોટી થશે જ પણ સાથે સાથે તેમાં એકદમ શાનદાર ચમક આવશે. આ ચમક જ તો માર્કેટમાં તમારા માલને અલગ તારવશે. અને આ પ્રીમિયમ ક્વોલિટીનું પરિણામ શું આવશે? નિષ્ણાતો કહે છે તેમ વેપારીઓ હોંશે હોંશે માલ ખરીદશે. જ્યારે તમારો માલ માર્કેટમાં જશે ત્યારે તેની ચમક અને મોટી સાઇઝ જોઈને જ વેપારીઓ તેને ખરીદવા પડાપડી કરશે. અને હવે પાંચમો અને કદાચ સૌથી અગત્યનો તબક્કો, વ્યૂહાત્મક વેચાણ અને માર્કેટિંગ. માલ પકવી લીધો, હવે તેને સાચી રીતે વેચવો કેમ? અહીં 3 વાતો ખાસ મગજમાં બેસાડી લેવાની છે. પહેલું, ક્યારેય બધો માલ એકસાથે બજારમાં ન ઠાલવી દેવો. બીજું, હંમેશા એકદમ બેસ્ટ એટલે કે એ ગ્રેડના ફળો અલગ તારવીને જ તેનું સરસ પેકિંગ કરવું. અને ત્રીજું, ઓફ સિઝનને ધ્યાનમાં રાખીને જ માર્કેટમાં ઉતરવું. ખરેખર જોતા આ ગ્રેડિંગ અને ટાઈમિંગ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. તમે એ ગ્રેડ માલ અલગ કરશો એટલે પ્રીમિયમ ભાવ મળશે જ. અને જ્યારે બજારમાં બીજા લોકોનો માલ ઓછો હોય એટલે કે ઓફ સિઝન હોય ત્યારે તમારો માલ પહોંચશે તો અછતનો પૂરેપૂરો આર્થિક લાભ તમને જ મળશે.
તો આપણે જે માહિતી જોઈ તેમાં એક બહુ જ શક્તિશાળી વાત કહી છે કે રીંગણ સોનું આપશે. ખરેખર જો તમે ખેતીને એક સામાન્ય મજૂરી ન સમજતા તેને એક પ્રોપર સાયન્ટિફિક અને ગણતરીપૂર્વકના બિઝનેસની જેમ કરશો તો આ જ ખેતી તમને અકલ્પનીય સંપત્તિ અપાવી શકે છે. એમાં કોઈ શંકા નથી. તો છેલ્લે એક વિચારવા જેવા પ્રશ્ન સાથે હું આ વાત પૂરી કરીશ. જો સ્માર્ટ ફાર્મિંગની આ ટેકનિક માત્ર એક રીંગણમાં આટલો મોટો જાદુ કરી શકે છે તો પછી આવો બીજો કયો રોજિંદો પાક છે જેને આપણે આ જ રીતે એક પ્રોફિટેબલ બિઝનેસમાં બદલી શકીએ? જરા વિચારજો. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.